નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। હાલમાં જ 22 ડિસેમ્બર એટલે કે ગઈકાલે એસટીઆઈની એક્ઝામ લેવાયેલી હતી, જેની અંદર પર્યાવરણ તેમજ ભૂગોળના ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા, જે તમને આવનાર પરીક્ષામાં પણ ઉપયોગી થશે। ટૂંક સમયની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ અન્ય દીવ દમણ ફોરેસ્ટવાળી તેમજ અન્ય ઘણી બધી ભરતી આવવાની છે, જે તમામની અંદર ભૂગોળ પ્લસ પર્યાવરણ સબ્જેક્ટ આપણને આપેલો જ છે। તો આ તમામ પરીક્ષાની અંદર જે છે તે આપણને ઉપયોગી થશે। સાથે પીએસઆઈની અંદર કોન્સ્ટેબલની અંદર તો સ્પેશિયલ આપણને સબ્જેક્ટ આપેલા છે, તો આ તમામ માટે તમને જે છે તે આ ઉપયોગી થશે। તો ચાલો વન બાય વન પર્યાવરણ પ્લસ ભૂગોળના જેટલા પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનું આપણે સચોટ સોલ્યુશન જોઈએ। તો તેમાંથી સૌપ્રથમ પ્રશ્ન હતો કે ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન તેમના કયા યોગદાન માટે ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે? તો આ પ્રશ્ન એકદમ ઈઝી હતો, બધાને આવડે છે કે ચોખા માટે, ઘઉં માટે ઘણું બધું તેમણે કામ કરેલું હતું। તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને રોગ પ્રતિરોધક જાતો વિકસાવી હતી। તો આ થયો તેનો રાઈટ આન્સર ઓપ્શન સી। ત્યારબાદ બીજો પ્રશ્ન હતો એકદમ ઈઝી કે મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવવાથી થાય છે? તો મીનામાટા વિશેનું સંમેલન તેમજ ઘણી બધી વસ્તુ આપણે જોયેલું જ હશે। તો મીનામાટા કોની સાથે સંકળાયેલ છે? કે ઓપ્શન બી પારો। તો આની અંદર રાઈટ આન્સર આવે છે પારો। ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના વિધાનો ધ્યાને લો। પહેલું વિધાન છે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સુરક્ષા એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીમાં 193 સભ્ય દેશો છે। ત્યારબાદ બીજું વિધાન છે કે યુએનઈએ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી એ પર્યાવરણને લગતી બાબતોમાં નિર્ણય લેનારી વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે। તો આ પ્રશ્નની અંદર જોઈએ તો બંને વિધાન જે છે તે એકદમ રાઈટ આવે છે, એટલે આપણો જવાબ આની અંદર આવે છે ઓપ્શન સી। 1 અને 2 બંને સાચા છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કોનો જળવાયુ પરિવર્તન અંગેના રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમ નેશનલ એક્શન પ્લાનમાં સમાવેશ થતો નથી, એટલે કે કોનો સમાવેશ નથી થતો તે આપણે જોવાનો છે। તો આ ટોપિક જે છે તે આપણે જ્યારે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ હતી ત્યારે આપણે સંપૂર્ણ ટોપિક આપણે લીધો હતો, તેમાં ઘણા બધા એવા મિશન હતા જેની અંદર નેશનલ એક્શન પ્લાનની અંદર તેનો સમાવેશ થતો હતો। તો તેમાંથી અહીં આપણને આપેલું છે રાષ્ટ્રીય સૌર મિશન, રાષ્ટ્રીય ટકાઉ નિવાસસ્થાન મિશન, ત્રીજું છે રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના અને છેલ્લું છે નેશનલ વોટર મિશન। તો આની અંદર ઘણા બધા 3 પ્રશ્નો જે છે તે સાચા છે, એક ખોટું છે। કયું ખોટું છે? કે ઓપ્શન સી રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના એવી કોઈ યોજના નેશનલ એક્શન પ્લાનની અંદર આવતી નથી, જ્યારે રાષ્ટ્રીય સૌર મિશન, ટકાઉ નિવાસસ્થાન મિશન અને નેશનલ વોટર મિશન તે આવે છે। તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે? એટલે કે જે દરિયો છે તેની અંદર તેની ક્ષારતા જે રહેલી છે, તેની ખારાશ, તેને કયા પરિબળો અસર કરેલ છે? તો નીચે આપણને વિધાનો આપેલા છે કે બાષ્પીભવન અને વર્ષણ, બીજું છે નદીઓ, ત્રીજું છે મેંગ્રુવ વનસ્પતિ અને ચોથું છે મહાસાગરના પ્રવાહો। તો પેલું આપણે જોઈએ કે બાષ્પીભવન અને વર્ષણ, તો તે પરિબળ અસર કરે છે, કારણ કે બાષ્પીભવન જેમ થાય છે તેમ મીઠું જે છે તે દરિયાની અંદર જ રહી જાય છે, જ્યારે બાષ્પીભવનના દ્વારા પાણી જે છે તે ઉપર વયું જાય છે, એટલે ક્ષારતાને તેમાં પણ અસર કરે છે। ત્યારબાદ વર્ષણ એટલે કે વરસાદ થાય છે, તો તેમાં પણ ઘણું બધું અસર કરે છે। બીજું છે નદીઓ, તો નદીઓ પણ જે છે તે ક્ષારતાને અસર કરે છે, એટલે કે નદી જે દરિયાની જે જગ્યાએ મળે ત્યાં ઓછું ખારું આપણને જોવા મળે છે, એટલે પેલું અને બીજું સાચું છે। ત્યારબાદ ત્રીજું જોઈએ કે મેંગ્રુવ વનસ્પતિ, તો મેંગ્રુવ વનસ્પતિ પણ અસર કરે છે, અને ચોથું છે મહાસાગરના પ્રવાહો, તો આ પણ આપણને અસર કરે છે। એટલે આનો સાચો જવાબ આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે 1 2 3 4 બધા જ સાચા છે। બધા જે છે તે મહાસાગરના જળની ક્ષારતાને અસર કરે છે, એટલે આની અંદર બધા વિધાનો સાચા છે। ત્યારબાદ જોઈએ કે માજુલી ટાપુ વિશે શું સાચું છે? ફોરેસ્ટ વાળાને કેવું જ ન પડે, આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, તે આસામમાં આવેલું છે અને તે વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે, એટલે કે નદીની અંદર આવેલો ટાપુ છે આ માજુલી ટાપુ। ત્યારબાદનો પ્રશ્ન છે સ્મૃતિ વન જે છે તેના વિશે શું સાચું છે? તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે કન્ફ્યુઝન થઈ ગયેલા છે, પરંતુ આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે તે 2001ના ભૂકંપમાં ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે, એટલે રાઈટ આન્સર આનો આવે છે ઓપ્શન બી। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? જ્યારે ફોરેસ્ટનું એક્ઝામ હતી, જ્યારે તેની પહેલાની તૈયારીના જે વિડીયો હતા તેની અંદર આપણે સ્પેશિયલ વન લાઇનર જે પ્રશ્નો હતા તેની અંદર લીધેલું હતું,
કે પટના બિહારની અંદર જે છે તે આ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રની સ્થાપના થયેલી છે. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, પટના બિહાર. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે નમો ડ્રોન દીદી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે કૃષિ હેતુ માટે મહિલા સ્વસહાય જૂથો ને ડ્રોન આપવા. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ભારતે યુરોપિયન સ્પેસ એજન્સીનું કયું મિશન શરૂ કર્યું જે સૂર્યના તેજોવાળી એટલે કે કોરોનાના અભ્યાસ માટે મોકલ્યું છે? તો આ ખૂબ જ હાલમાં ચર્ચામાં હતું. યુટ્યુબમાં, ટેલિગ્રામ બધાની અંદર જે છે ત્યાંનો ફોટો પણ મોકલ્યો હતો, સાથે તેની નીચે તેની ડિટેલ પણ મૂકેલી હતી. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે પ્રોબા 3. ત્યારબાદનો પ્રશ્ન છે કે શેનઝોઉ 18 મિશનના ભાગરૂપે ચીની અવકાશ યાત્રીઓએ અવકાશમાં કઈ પ્રજાતિઓનો ઉછેર કર્યો છે? તો આ પણ એક કરંટનો પ્રશ્ન હતો. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, ઓપ્શન એ, કે ઝેબ્રા ફિશ જે છે તે પ્રજાતિ જે છે તેનો ઉછેર કરવામાં આવ્યો છે. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, ઝેબ્રા ફિશ. નેક્સ્ટ પ્રશ્ન છે માછીમારી સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. તો પહેલું વિધાન છે કે વિશ્વમાં ભારત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. બીજું છે કે ભારતમાં ગુજરાત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે એક પણ આમાંથી બંનેમાંથી સાચા નથી, કે વિશ્વમાં ભારત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. તો નહીં, આ પણ ખોટું છે. અને બીજું, ભારતમાં ગુજરાત આંતરદેશીય માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. તો આમાં પણ ગુજરાત જે છે તે મોખરે નથી, એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ધોલેરા ખાસ રોકાણ ક્ષેત્ર, જેને આપણે SIR તરીકે ઓળખીએ છીએ, કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, તો આના વિશે વિધાનો આપણે ધ્યાનમાં લેવાના છે કે કયું વિધાન સાચું છે. પેલું વિધાન છે કે ધોલેરા સર એક ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. બીજું છે કે ધોલેરા એ ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે એ અને બી બંને વિધાનો એકદમ સાચા છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે રાષ્ટ્રીય કૃષિ બજાર, જેને ઈ નામ તરીકે આપણે ઓળખીએ છીએ, તો તેના વિશે જે છે તે વિધાનો ધ્યાને લેવાના છે કે કયા વિધાનો સાચા છે. પેલું વિધાન છે ઈ નામ એ એક સમગ્ર ભારતનું એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે જે કૃષિ ચીજ વસ્તુઓ માટે એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવા માટે દેશના APMC બજારોને જોડે છે. બીજું વિધાન છે કે સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્શિયમ એ ભારત સરકારના કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ ENAM ના અમલીકરણ માટે અગ્રણી એજન્સી છે. તો આમાંથી સાચા વિધાનો જે છે તે આપણે શોધવાના હતા. જો કે આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે એ અને બી બંને વિધાનો એકદમ સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન હતો કે ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશને 100% સૌપ્રથમ 100% સજીવ એટલે કે ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ આપણને પૂછ્યો છે, તો તેનો જવાબ આવે છે ઓપ્શન એ, કે લક્ષદ્વીપ જે છે તેને સૌપ્રથમ 100% સજીવ જાહેર કરવામાં આવ્યો છે. કયો કેન્દ્ર શાસિત પ્રદેશ? તો આમાં કેન્દ્ર શાસિત પ્રદેશનું આપણને પૂછેલું છે, તો આપણે એક વસ્તુ કોમેન્ટની અંદર જણાવવાનું છે કે સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયો રાજ્ય જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. તો નીચે આપણે કોમેન્ટની અંદર જણાવશું કે કયું સજીવ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. જેનો જવાબ સાચો હશે તેની ઉપર કોમેન્ટ જે છે તે આપણે પિન કરી દઈશું. તો ખાસ કોમેન્ટ આપણે કરી દઈશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે આજે પણ કૃષિ એ ભારતની રોજગારી આપતું સૌથી મોટું ક્ષેત્ર છે. તો 2020માં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં સંકળાયેલી વસ્તીની ટકાવારી કેટલી હતી? એટલે રાઈટ આન્સર આવે છે બી, 48.9. અને નવી ચોપડીઓમાં પણ અપડેટ થઈને આવી જ ગયેલું હતું, એટલે આની અંદર રાઈટ આન્સર આવે છે 48.9%. ત્યારબાદનો પ્રશ્ન છે ભૂગોળનો, કે નીચેનામાંથી સાચો ક્રમ દર્શાવો. તો ડાયરેક્ટ આપણે સાચો ક્રમ કહીએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે લિથોસ્ફિયર, ત્યારબાદ આવે છે પાયરોસ્ફિયર અને ત્યારબાદ આવે છે બેરિસ્ફિયર. તો આ તેનો સાચો ક્રમ થયો. નેક્સ્ટ પ્રશ્ન છે કે યોગ્ય રીતે જોડકા જોડો. તો આ પ્રશ્ન એ રીતનો જોડકું હતું કે તમને જો ખાલી એક પ્રશ્ન આવડે ને તો તમારો આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો આની અંદર જોઈએ તો વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી, ત્યારબાદ બીજું આપણને આપેલું છે કે બારિશાનના ઉચ્ચ પ્રદેશમાં મધુરજની સરોવર. તો આવું તો આપણે ક્યારેય વાંચ્યું જ ન હોય, પરંતુ આમાંથી એક બે એવી કડી જોડાઈ જાય કે જેના લીધે આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય. તે પણ આપણે આગળ હમણાં જોઈશું. ત્રીજું છે કે ભારતની પૂર્વમાં આવેલો સુષુપ્ત જ્વાળામુખી. ચોથું છે ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશસ્તંભ જ્વાળામુખી. પાંચમો છે વિસુવિયસ જ્વાળામુખી અને છઠ્ઠું છે પિલિયન જ્વાળામુખી. તો આની અંદર આપણે સાચા જોડકા જોડવાના હતા,
પરંતુ આની અંદર આપણે જોઈએ તો જો ત્રીજું આપણને આવડતું હોય ને તો આપણને બધા જ ડાયરેક્ટ સીધો જવાબ જ આવી જાય એ રીતનું હતું કે ત્રીજું આપણે જોઈએ કે ભારતની પૂર્વમાં આવેલો સુષુપ્ત જ્વાળામુખી, તો ભારત પાસે એક જ છે, બેરન. તો ફક્ત આપણે હવે નીચે કોષ્ટકની અંદર એ જોવાનું હતું કે ત્રીજાની અંદર ડી ક્યાં આવે છે, તો ઓપ્શન બી ની અંદર આવે છે. બસ એ એકની અંદર જ એવો વિકલ્પ આપેલો છે, બાકી બધાની અંદર સી, બી, એ એવું આપેલું છે. ડાયરેક્ટ આપણો જવાબ આવી જાય છે ઓપ્શન બી. તો હવે બાકીના જે છે તે આપણે પોતાની જાતે આપણે જોઈ લઈશું. આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. ત્યારબાદ આવે છે કે ધૂળકણોને આર્દ્રતાગ્રાહી કહે છે, કારણ કે તો આની અંદર પણ સીધો આપણે જવાબ જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે એના પર વાતાવરણીય જલ બાષ્પનું ઘનીભવન થાય છે, એટલા માટે ધૂળકણોને આર્દ્રતાગ્રાહી આપણે કહીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રતિ ચક્રવાતની બાબતમાં કયું વિધાન સાચું નથી? જો આની પાછળ નથી કે છે શું આપેલું છે તે આપણે ખાસ જોવાનું છે, કારણ કે આની અંદર જોઈએ તો ઘણા બધા આપણે ઠેઠ સુધી પ્રશ્ન છેક સુધી આપણે નથી વાંચતા, એના લીધે છે નથીમાં ઘણા બધા પ્રશ્નો આપણા સાચાના ખોટા પડી જાય છે. જવાબ આપણે સાચો આપ્યો હોય છે, પરંતુ ઘરે આવીને ખબર પડે કે આ લે આમાં તો નથી એવું લખેલું હતું, એટલે ખોટા આપણા માર્ક્સ વયા જાય. તે માટે પ્રશ્ન જે છે તે આખો વાંચવાની આપણે જે છે તે આપણે પ્રેક્ટિસ રાખીશું. તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે પ્રતિ ચક્રવાત એ ચક્રવાતની પાછળ ચાલે છે. તો આ જે છે તે સાચું નથી, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, જ્યારે એ, બી, ડી તે જે છે તે એકદમ સાચા છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે એકદમ ઈઝી પ્રશ્ન હતો કે તાજેતરમાં ખાલી જગ્યા રાજ્ય એટલે કે કયા રાજ્યએ દેશી ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે, જે કોઈ પણ પ્રાણીને પ્રથમ વખત આપવામાં આવેલી અનોખી માન્યતા છે? બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર? તો આની અંદર સાચો જવાબ આવે છે કે MH એટલે કે મહારાષ્ટ્રએ જે છે તે દેશી ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપેલો હતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે તાજેતરમાં ખાલી જગ્યાને થેલેસેમિયા બાળ સેવા યોજના માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી એટલે કે CSR શ્રેણીમાં પ્રતિષ્ઠિત ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યું. તો આની અંદર ઘણી બધી જે પેટ્રોલિયમ અને કોલને લગતી આપણને ઇન્ડસ્ટ્રીઝ આપેલી છે. તો આની અંદર સાચો જવાબ આપણે જોઈએ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે કોલ ઇન્ડિયા લિમિટેડ, જેનો જે મેડલ મળેલો છે, એવોર્ડ મળેલો છે, તેનો ફોટો પણ આપણે સાથે સાઈડમાં મૂકી દીધેલો છે કે આને મળેલો છે કોને, કે કોલ ઇન્ડિયા લિમિટેડને. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે બાગાયતના સંકલિત વિકાસ માટેના મિશન જે છે તેમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો તેની અંદર અલગ અલગ મિશનો આપેલા છે, જેની અંદર નેશનલ હોર્ટિકલ્ચર મિશન, કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને નેશનલ બાંબુ મિશન. તો આની અંદર શેનો સમાવેશ થાય છે? તો આની અંદર સમાવેશ થાય છે ફક્ત 1 અને 2 એટલે કે નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડનો સમાવેશ થાય છે, એટલે રાઈટ આન્સર આવે છે આની અંદર આપણો ઓપ્શન સી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે એકદમ સરળ છે, હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો તેની અંદર પહેલું વિધાન છે તે ખાસ કરીને ઘઉં અને ચોખા માટે વધુ ઉપજ આપતી જાતોના બીજના ઉપયોગના પરિણામે ખાદ્યાન્નના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં થયેલ વધારો દર્શાવે છે. બીજું છે કે હરિયાળી ક્રાંતિના માધ્યમથી ભારતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા હાંસલ કરી નથી. તો આમાંથી કયા વિધાનો સાચા છે તે આપણે જણાવવાના છે. તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ફક્ત 1 એટલે કે ઓપ્શન એ આવે છે, તેની અંદર રાઈટ આન્સર આવે છે ફક્ત 1. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું અથવા કયા તત્વો અર્ધવાહક તરીકે વપરાય છે? સિલિકોન, ઝિંક ઓક્સાઇડ, સોનું કે ચાંદી? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ફક્ત 1 અને 2 એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, સિલિકોન અને ઝિંક ઓક્સાઇડ જે છે તે અર્ધવાહક તરીકે વાપરવામાં આવે છે. ત્યારબાદનો એકદમ સરળ પ્રશ્ન, એકદમ ઈઝી પ્રશ્ન હતો કે નીચેના રાજ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે છે તે ખોટું જોડકું આપણે જણાવવાનું હતું. પ્રથમ જોઈએ કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલું છે, તો હા સાચું છે. બીજું છે માનસ વન્યજીવ અભયારણ્ય અસમમાં આવેલું છે, તો હા તે પણ સાચું છે. ત્રીજું છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉત્તરાખંડમાં આવેલું છે, તો તે પણ સાચું છે. જ્યારે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, તો આ વિધાન આપણું ખોટું પડે છે. તો તમારે નીચે સાથે કોમેન્ટમાં જણાવવાનું છે કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ અથવા તો કયા રાજ્યની અંદર પ્રોપર આવેલું છે તે આપણે નીચે કોમેન્ટમાં જણાવીશું, બાંદીપુર. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ધ્યાને લો. તો આ પ્રશ્ન જોઈએ તો થોડોક વધારે કન્ફ્યુઝ કરે એવો હતો અને સાથે થોડોક અઘરો પણ હતો, કારણ કે થોડોક વધારે ડિટેલમાં આપણને પૂછેલો હતો. છતાં જોઈએ તેનો જવાબ શું આવે છે. પહેલું વિધાન છે કે ગેસોલિન ડીઝલમાં અપસ્ફોટ રોધીકારક એટલે કે એન્ટિક નોકિંગ એજન્ટ તરીકે ગંધક સલ્ફર ઉમેરવામાં આવે છે.
બીજું છે કે સલ્ફર ઓક્સાઇડ દ્વારા થતી પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને ઈંધણ માટેના ભારત સ્ટેટ 6 ઉત્સર્જન ધોરણોએ ગેસોલિન તથા ડીઝલ માટે ગંધકની માત્રા 1 મિલિયનમાં 10મા ભાગ એટલે કે ppm તરીકે નક્કી કરેલ છે. તો આની અંદર સાચા વિધાનો કયા છે તે આપણે જોવાના છે. તો જોઈએ તો પેલું છે, તો પેલું વિધાન આપણું અહીં ખોટું પડે છે, કારણ કે જે સલ્ફર છે તે એક ફક્ત ગંધક તરીકે જે છે તે ઉમેરવામાં આવે છે. અહીં આપણને આપેલું છે કે ડીઝલમાં અપસ્ફોટ રોધીકારક તરીકે ગંધક તરીકે ઉમેરવામાં આવે છે. તો આ અપસ્ફોટ રોધીકારક જે છે તેની તરીકે નથી ઉમેરવામાં આવતો. સલ્ફર આવે છે પરંતુ આપણને અહીં આપેલું છે કે એન્ટિકનોકિક એજન્ટ તરીકે, તો આ નથી આવતું, એટલે પેલું વિધાન આપણું ખોટું પડે છે. જ્યારે બીજું વિધાન જે છે તે એકદમ સાચું છે, એટલે આનો રાઈટ આન્સર આવે છે ફક્ત 2, ઓપ્શન બી જે છે તે સાચો જવાબ આવે છે. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી વિગતો પર વિચાર કરો. અહીં આપણને ડુંગર, ક્ષેત્ર અને ટેકરીઓ આપેલી છે, કે તારંગા, વિલ્સન અને ધીણોધર વિશે આપણને આપેલું છે. તો આની અંદર રાઈટ આન્સર સીધો આપણે જોઈ લઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે ફક્ત બીજું અને ત્રીજી જોડી સાચી છે, જ્યારે પહેલી જોડી જે છે તે ખોટી છે, કે તારંગા ક્ષેત્ર સાબરકાંઠા નથી આવતું અને ટેકરીઓ અરવલ્લી. એટલે આ પેલું વિધાન જે છે તે આપણું ખોટું પડે છે, જ્યારે બીજું અને ત્રીજું સાચું પડે છે, કે વિલ્સન વલસાડની અંદર છે અને સહ્યાદ્રી પર્વતમાળા આવે છે. ધીણોધર ડુંગર કચ્છ અને મધ્યધાર આવે છે. એટલે ફક્ત બી એટલે કે ફક્ત બીજું અને ત્રીજું સાચું છે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે નીચે આપેલ પાકો પર વિચાર કરો. ઈસબગુલ, બટાકા અને જીરું. તો ઉપરોક્ત કેટલાનું ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠાની અંદર થાય છે? તો આની અંદર જોઈએ તો ઈસબગુલ સૌથી વધુ થાય છે, બટાકા પણ વધુ થાય છે, જ્યારે જીરું જે છે તે ઊંઝામાં સૌથી વધુ થાય છે. જે ઊંઝા કઈ જગ્યાએ, જે અહીં બનાસકાંઠાની અંદર આવેલું નથી. એટલે આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ફક્ત 1 અને 2, એટલે ઓપ્શન બી આપણો અહીં રાઈટ આન્સર આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે નિમ્નલિખિત જમીનના પ્રકારો પર વિચાર કરો. જમીન વિશે આપણે ઘણું બધું વાંચેલું છે, પરંતુ પ્રશ્ન થોડો કઈ રીતના હતો એટલે થોડા ઘણા વધારે કન્ફ્યુઝ આની અંદર થયા હશો. કે આની અંદર જમીનો આપેલી છે રણ પ્રકારની, કાંપની, ક્ષારીય અને કાળી. તો આમાંથી ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ સાચું વિવરણ આપણે જોવાનું હતું. તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે પૂર્વથી આપણે ચાલુ કરીએ તો સૌપ્રથમ આવે છે કાળી, ત્યારબાદ આવે છે કાંપની, ત્યારબાદ આવે છે અહીં રણ પ્રકારની જમીન અને છેલ્લે આવે છે ક્ષારી જમીન. તો આ રીતના જે છે તે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર આવી જાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દુનિયામાં સૌથી વધારે ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે? તો અહીં ઘણા બધા રશિયા પણ કર્યો છે, પરંતુ વાંચેલું હશે તો વાંધો નહીં આવે. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે ફ્રાન્સની અંદર સૌથી વધુ ટાઈમ ઝોન આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જો ગ્રીનવિચનો સમય સવારે 6 વાગ્યાનો હોય તો કયા રેખાંશ પર તે સમયે સવારે 11 વાગ્યા હશે? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે 75° પૂર્વ. તો આ જે છે તે આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે એકદમ સરળ હતો, કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય કયું છે? ગુજરાત, તમિલનાડુ, ગોવા કે ઉત્તર પ્રદેશ? તો આની અંદર જવાબ આવે છે ઓપ્શન બી, કે ગોવા જે છે ત્યાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પાક પર કેવી રીતના અસર કરે છે? તો જેને આપણે પશ્ચિમી વિક્ષેપ કહીએ છીએ તેની અંદર જવાબ આવે છે કે ઓપ્શન સી, કે શિયાળામાં તેને કારણે વરસાદ થાય છે, જે પાક માટે ખૂબ જ ફાયદાકારક થાય છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે કે ભારતની પ્રમાણ સમય રેખા દિલ્હીમાંથી પસાર થાય છે. તો આ આપણું ખોટું છે, કે દિલ્હીમાંથી નથી થતી. અને બીજું છે કે ભારતનો દરિયા કિનારો આશરે 7500 કિલોમીટર જેટલો છે. તો આ વિધાન જે છે તે આપણું સાચું છે. આશરે કીધું છે એટલે આપણું સાચું છે. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે ફક્ત બીજું સાચું છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતની આબોહવાની નીચેના પૈકી કયા પરિબળો અસર કરે છે? પરિબળો આપેલ છે અક્ષાંશ, રેખાંશ, સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને છેલ્લું છે દરિયાથી અંતર. તો આની અંદર રાઈટ આન્સર આવે છે કે બધા પરિબળો જે છે તે ભારતની આબોહવાને જે છે તે અસર કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. નદીઓ વિશે આપેલું છે. સાબરમતી નદી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? નહીં, પેલું વિધાન ખોટું છે. બીજું છે ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર વાકળ તરીકે ઓળખાય છે. તો આ વિધાન પણ આપણું અહીં ખોટું પડે છે. તો આપણે કીધું છે સાચા વિધાનો કયા છે, તો એકે નથી. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે બંનેમાંથી એક પણ નહીં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હવે 2-3 પ્રશ્નો જ આપણા બાકી છે, કે નીચેના વિધાનો ધ્યાને લો. જોજીલા ઘાટ લદ્દાખમાં આવેલું છે, તો સાચું છે. અને બીજું છે કે નાથુલા ઘાટ સિક્કિમમાં આવેલું છે. તો આ વિધાન પણ સાચું છે, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી.
ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન આપેલું છે કે વ્યક્તિ જાપાનથી અમેરિકા મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન પસાર કરે તો તેને દિવસનો ફાયદો મળશે. બીજું છે જીએમટી એ એક સંદર્ભ સમય ઝોન છે. અન્ય તમામ સમય ઝોન સ્થાન પર સમયનો ઉલ્લેખ કરવા માટે જીએમટી નો ઉપયોગ કરે છે. ત્રીજું છે કે ભારતની પ્રમાણ સમય રેખા ગ્રીનવિચ પૂર્વમાં 82.30 સ્થિત છે. અને છેલ્લું છે કે પૃથ્વીને 1 ડિગ્રી રેખાંશ પાર કરવા માટે 4 મિનિટની જરૂર પડે છે. તો આની અંદર જોઈએ તો ઓલમોસ્ટ સાચા છે. તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે એક પણ નહીં. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે? આવા પ્રશ્નો પણ પૂછાયેલા હતા STI માં. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે કર્કવૃત્ત. અને છેલ્લો આપણો પ્રશ્ન છે કે ભારત વિશે નીચેના વિધાનો તપાસો. તો પહેલું વિધાન છે કે અંદમાન નિકોબાર ટાપુઓ ભારતનો સૌથી પૂર્વીય ભાગ છે. બીજું છે કે લક્ષદ્વીપ ટાપુઓ ભારતનો સૌથી પશ્ચિમી ભાગ છે. તો આપણને ખબર છે બંને વિધાનો ખોટા છે કે બંને રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે બંનેમાંથી એક પણ વિધાનો સાચા નથી. તો આ થયું આપણું STI નું પેપર. એની અંદરથી ભૂગોળ અને પર્યાવરણના તમામ પ્રશ્નો જે છે તે આપણે લઈને આવ્યા છીએ. તેનું સચોટ સોલ્યુશન પણ આપેલું છે. કદાચ એકાદ બે પ્રશ્નો ભૂલથી રહી ગયા હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેનું પણ આપણે સોલ્યુશન લાવી દેશું. બાકી ઓલમોસ્ટ બધા પ્રશ્નો અહીં આપણે આવી ગયા છે. જે આવા પ્રશ્નો જે છે તે આપણે સોલ્વ કર્યા તો આવનારી પરીક્ષાની અંદર પણ આપણને 100% ઉપયોગી થશે. આગળના ઘણા બધા પ્રશ્નો પેપર UPSC GPSC ના પ્રશ્નો પણ આ પેપરની અંદર બેઠા પૂછાયેલા છે. એટલે આપણને આવી રીતના જો પેપર સોલ્વ કરતા રહીએ તો આપણને ક્યારેક જે છે તે નસીબમાં હોય તો બેઠા પ્રશ્નો આપણને જે છે તે પરીક્ષામાં પૂછાય તો આપણને કામ લાગી શકે. તો આ વિડીયોની અંદર ભૂગોળ પર્યાવરણના પ્રશ્નો જોયા, તમને 100% ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.